નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2023-24 ધોરણ 8 અને વિષય છે વિજ્ઞાન. તો આજે લેવાયેલા વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો પ્રશ્ન 1 છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. પહેલો પ્રશ્ન છે કે ભાઈ મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો જવાબ આવશે 23. બીજું, HIV-ના સંક્રમણથી કયો રોગ થાય છે? તો જવાબ આવશે એડ્સ. ત્રીજો પ્રશ્ન કે સ્નાયુ બળ કયા પ્રકારનું બળ છે? તો જવાબ આવશે સંપર્ક બળ. ચોથું કે નીચેના પૈકી દબાણનું સૂત્ર કયું છે? તો બળના છેદમાં ક્ષેત્રફળ. પાંચમો પ્રશ્ન, એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે કેવો રાખવામાં આવે છે? તો જવાબ આવશે ધારારેખી આકાર. ત્યારબાદ પ્રશ્ન 6, બે સપાટીઓની સંપર્ક સપાટી પર પ્રવર્તતું સરકતું ઘર્ષણ બળ 8N માલુમ પડે છે. તો તે બે સપાટીઓ વચ્ચે પ્રવર્તતું સ્થિત ઘર્ષણ બળ નીચેના પૈકી કેટલું હોઈ શકે? તો જવાબ આવશે 10N. સાતમો પ્રશ્ન કે મનુષ્યના કાન વડે કેટલી આવૃત્તિવાળો ધ્વનિ સાંભળી શકાતો નથી? તો જવાબ આવશે 20,000 Hz થી વધુ. આઠમો પ્રશ્ન કે ભાઈ વાયોલિન અને ગિટાર કયા પ્રકારના વાદ્યો છે? તો જવાબ આવશે તંતુવાદ્યો. નવમો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર છે? તો જવાબ આવશે રાસાયણિક. 10મો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? તો જવાબ આવશે ભૂકંપ. ત્યારબાદ 11મો જે પ્રશ્ન છે કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોના દ્વારા થાય છે? તો જવાબ આવશે સિલિયરી સ્નાયુઓ દ્વારા. 12મો પ્રશ્ન કે ગુણક પ્રતિબિંબોનો ઉપયોગ કયા પ્રકાશીય ઉપકરણમાં કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે કેલિડોસ્કોપ. ત્યારબાદ પ્રશ્ન 1b છે કે વ્યાખ્યા આપવાની છે. આમાં જે આ વ્યાખ્યા આપેલી છે એમાંથી આપણે 4 આપવાની હતી, તો એનો ઉત્તર જોઈએ. તો એમાં જે પહેલી વ્યાખ્યા છે કે તરુણાવસ્થા, તો જવાબ છે કે જીવનકાળની એ અવસ્થા જેમાં શરીરમાં પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્તિ માટેના પરિવર્તનો થાય છે તેને તરુણાવસ્થા કહે છે. બીજું, સંપર્ક બળ, જ્યારે બે કે વધારે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળને સંપર્ક બળ કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું છે ઊંજન, તો ઘર્ષણ ઓછું કરવા વપરાતા પદાર્થોને ઊંજન કહે છે. ત્યારબાદ ઘોંઘાટ, તો મોટો ધ્વનિ જે કર્ણપ્રિય નથી તેને ઘોંઘાટ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રકાશનું પરાવર્તન, તો પ્રકાશના કિરણનું કોઈ એક સપાટી પર અથડાઈ પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 2 આધારિત જે પ્રશ્નો છે કે એક વાક્યની અંદર એના પણ જવાબ જોઈ લઈએ. તો કયું અંગ કંઠમણી તરીકે ઓળખાય છે? તો સ્વર પેટીને કંઠમણી તરીકે ઓળખવામાં આવે છે. બીજું, છોકરીમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ કયા વર્ષથી થાય છે? તો છોકરીમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ 11-12 વર્ષથી થાય છે. ત્રીજું છે કે સ્નાયુ બળને સંપર્ક બળ કેમ કહે છે? તો સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય કે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થના સંપર્કમાં હોય, તેથી સ્નાયુ બળને સંપર્ક બળ કહેવામાં આવે છે. ચોથું છે સ્થિત વિદ્યુત બળ એટલે શું? તો એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. પાંચમું, લોટન ઘર્ષણ બળ એટલે શું? તો જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટન ઘર્ષણ બળ કહે છે. છઠ્ઠું છે કે મનુષ્ય માટે અશ્રાવ્ય ધ્વનિની આવૃત્તિઓ કેટલી હોય છે? તો 20 Hz થી ઓછી અને 20,000 Hz થી વધુ. ત્યારબાદ પ્રશ્ન 7મો છે કે ભાઈ સ્વર પેટી એટલે શું? તો છોકરામાં તરુણાવસ્થાથી મોટી થઈને ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવતી કંઠમણીને સ્વર પેટી કહેવામાં આવે છે. નિસ્યંદિત પાણીને વિદ્યુતનું વાહક બનાવવા માટે શું કરશો? તો ભાઈ તેમાં એસિડ, બેઝ કે ક્ષાર ઉમેરીશું.
9મો પ્રશ્ન છે કે વીજભારિત પદાર્થ એટલે શું? તો કે વીજભાર મેળવેલા પદાર્થને વીજભારિત પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. 10મો પ્રશ્ન કે પ્રાચીન સમયમાં લોકો વીજળીથી કેમ ડરતા હતા? તો તેઓ માનતા હતા કે વીજળી એ ઈશ્વરનો કોપ છે તેથી. બ્રેઇલ લિપિમાં કેટલા ટપકાઓની તરાહો હોય છે? તો જવાબ આવશે 63 ટપકા. આપણી આંખમાં સળીકોષોનું કાર્ય શું છે? તો આપણી આંખમાં સળીકોષો ઝાંખા પ્રકાશની સંવેદના પારખી શકે છે. ત્યારબાદ જે સરકતું ઘર્ષણ અને લોટન ઘર્ષણ જે તફાવત પૂછાયો હતો, તો એ તફાવત પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર એનો જવાબ નિહાળી શકો છો. ત્યારબાદ બીજો જે તફાવત હતો કે ભાઈ ઘોંઘાટ અને સંગીત, તો એનો પણ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો. તો 2 ચર્ચા કરી, 2 ચર્ચા કરી. ત્યારબાદ પ્રશ્ન 3ની અંદર પ્રયોગો પૂછવામાં આવેલા. ત્યારબાદ 2ની અંદર વૈજ્ઞાનિક કારણો આપી સમજાવવાના હતા. ત્યારબાદ પ્રશ્ન 4ની અંદર મુદ્દાસર ઉત્તર લખવાના હતા અને 2ની અંદર ટૂંકમાં ઉત્તર લખવાના હતા. તો મિત્રો જે પ્રયોગ હતા તો એ પ્રયોગ પણ તમે અહીંયા પોતાની સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભાઈ આ પ્રમાણેના પ્રયોગ તમારે લખવાના હતા. તો એની અંદર આકૃતિ આ પ્રમાણે તમારે દોરવાની હતી. ત્યારબાદ અવલોકન પણ તમે જોઈ શકો છો, નિર્ણય પણ જોઈ શકો છો. ત્યારબાદ જે ઇલેક્ટ્રોફ્લેટિંગ એટલે કે ઢોળ ચડાવવાની જે પ્રક્રિયા હતી, તો એ નિબંધ પણ તમે એ પ્રયોગ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો આ પ્રમાણે તમે લખેલો હોવો જોઈએ. ત્યારબાદ પ્રકાશના કિરણના પરાવર્તનની ઘટના આપણે સમજવાની છે, તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો આ પ્રમાણેના વિદ્યાર્થી મિત્રો પ્રયોગો તમે લખેલા હોવા જોઈએ. 5 અંદર ટૂંકમાં ઉત્તર લખવાના હતા. હવે વાત કરી લઈએ 5 કે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખવાના છે. કે મધુપ્રમેહ રોગ માટે કઈ ગ્રંથિના કાર્યમાં થતો વિક્ષેપ કારણભૂત હોય છે? તો એ આવશે સ્વાદુપિંડ. સ્થિત ઘર્ષણ, સરકતું ઘર્ષણ અને લોટન ઘર્ષણમાંથી સૌથી ઓછું ઘર્ષણ કયું? તો જવાબ આવશે લોટન ઘર્ષણ. પદાર્થ 1 સેકન્ડમાં 20 કંપનો પૂર્ણ કરે તો તેની આવૃત્તિ કેટલા હર્ટ્ઝ થશે? તો 20 હર્ટ્ઝ. આઇરિસમાં આવેલા નાના દ્વારને શું કહે છે? તો એ આવશે કીકી. છે કે નીચેના વિધાનો ખરા કે ખોટા તે જણાવો. એમાં પહેલું વિધાન કે એડ્રિનલ ગ્રંથિ મગજ સાથે જોડાયેલી છે, તો આ વિધાન ખોટું છે. બીજું, ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થઈ શકે છે, તો આ વિધાન ખરું છે. ત્રીજું છે કે ભાઈ ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી ઓઢવી સલાહ ભર્યું નથી, તો આ વિધાન ખરું છે. અને ચોથું છે કે ભાઈ સમાંતર ગોઠવેલા 2 અરીસા વચ્ચે મૂકેલી વસ્તુના 2 પ્રતિબિંબો જોવા મળે છે, તો આ વિધાન ખરું છે. તો ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ, આભાર.